નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમડી લાઈવ ન્યૂઝ। કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તેમના પરિવાર સાથે કર્યું મતદાન। વધુમાં નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કડી વિધાનસભા સીટ પરંપરાગત રીતે ભાજપનો વિજય થતો આવ્યો છે। કાર્યકર્તાઓની સેવાની ભાવના, દેશભક્તિ અને વિકાસને જોડેલા મતદારોના વિશ્વાસથી ભાજપનો વિજય નિશ્ચિત છે। તેમજ દિવ્યાંગો, મહિલાઓ, વૃદ્ધો અને યુવાઓ વગેરે તમામ મતદારો મતદાનને પવિત્ર ફરજ સમજીને કર્યું મતદાન। કડી વિધાનસભાના તમામ મતદાન મથકના સ્થળો ખાતે દિવ્યાંગ મતદારો માટે સેલ્ફી બૂથ, વેઇટિંગ એરિયા, ખુરશી, પાણી તથા વ્હીલચેર સહિતની સગવડો મતદાન મથક ખાતે રાખવામાં આવી હતી। દિવ્યાંગો, મહિલાઓ, વૃદ્ધો, યુવાઓ વગેરે તમામ મતદારો મતદાનને પવિત્ર ફરજ સમજીને મતદાન કરી મહાપર્વમાં સહભાગી બન્યા હતા। કડી વિધાનસભા પેટા ચૂંટણી 2025 અંતર્ગત કડી ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું। ચેતન પટેલ, મહેસાણા। કડી વિધાનસભા સીટ પરંપરાગત રીતે ભારતીય જનતા પક્ષનો વિજય થતો આવ્યો છે। અમારી કેન્દ્ર સરકાર, અમારી રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોની પ્રજા માટેની હંમેશા જે સેવાની ભાવના છે, અમારો પક્ષ દેશભક્તિ અને વિકાસને વરેલો છે। એટલે દેશભક્તિ અને વિકાસને વરેલા મતદારો અમને ચોક્કસ સહયોગ કરે છે અને આ સીટ ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા પક્ષનો વિજય થશે।